નર્મદામાં બિસ્માર રસ્તાઓની મરામત કરવા કામે લાગ્યું છે તંત્ર। ભારે વરસાદને કારણે નુકસાન પામેલા મુખ્ય માર્ગોનું સમારકામ હાથ ધરાયું છે। શહેરને જોડતા મુખ્ય માર્ગો, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગામડાઓના રસ્તા પર ઠેર ઠેર ખાડા પડ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડતી હતી અને અકસ્માતનો ભય પણ રહેતો હતો। જેથી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ માર્ગ મકાન વિભાગે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કર્યું અને ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી, જેનું કાર્યપાલક ઇજનેરે સ્થળે જઈને નિરીક્ષણ કર્યું। ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો પર પેચવર્કની કામગીરી કરાઈ રહી છે। જિલ્લાના મુખ્ય માર્ગો, સ્ટેટ હાઈવે, વિલેજ રોડ, ઓડીઆર, એમડીઆરમાં જે પણ નુકસાન થયું છે તેનું માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અપાયેલ સૂચન અને માર્ગદર્શન હેઠળ માર્ગ મકાન વિભાગની ટીમો તથા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમોનું વહેંચણી જુદા જુદા રસ્તાઓ પર તાલુકાઓમાં કરેલ છે અને ત્યાં આગળ ઘનિષ્ઠ પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। મહત્વનું છે, વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બની હતી ત્યારબાદ રાજ્ય સરકારે તમામ જર્જરિત બ્રિજનું નિરીક્ષણ કરવાની સૂચના આપી હતી, ત્યારે નર્મદામાં પણ જર્જરિત બ્રિજનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે। હાલ તો આંબલેથા વિસ્તારમાં સીસી પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે। આગામી સમયમાં અન્ય માર્ગોનું પણ સમારકામ કરવામાં આવશે। ડેડિયાપાડા નેત્રંગ તરફના અને મોવી તરફના કુલ 6 બ્રિજ આપણે બંધ કર્યા છે અને એને ડાયવર્ઝન આપ્યું છે। આપણે રિપેરિંગની વાત કરીએ તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે એ રિપેર કરવા માટે જણાવ્યું છે અને આપણે રિપેરિંગ પણ ચાલુ કરી દીધું છે।